ફિક્સ જોઈ લઈએ। હા નીરુ જી, તો અત્યારે પશ્ચિમ બંગાળનો ચિતાર શું છે તે આપણે જણાવી દઈએ। 193 બેઠકો પર ભાજપ આગળ ચાલી રહી છે અને ટીએમસી જેની થોડી વખત પહેલા 100 બેઠકો બતાવવામાં આવી રહી હતી તે 94 બેઠક સુધી જ સીમિત રહી ગઈ છે। જો કે થોડી કલાકો હજી રાહ જોવી પડશે ચોક્કસ આંકડાઓ માટે। મમતા બેનર્જી ભવાનીપુર સીટથી આગળ ચાલી રહ્યા છે અને સુવેન્દુ અધિકારી પાછળ ચાલી રહ્યા છે। જો કે સુવેન્દુ અધિકારીએ ટક્કર દેવા માટે નંદીગ્રામ સીટ જે છે ત્યાંથી પણ એ લડી રહ્યા છે। નંદીગ્રામ સીટમાં સુવેન્દુ અધિકારી આગળ ચાલી રહ્યા છે। આ મોટા આંકડાઓ અત્યારે પશ્ચિમ બંગાળના જે સૌથી હાઈ પ્રોફાઇલ सीट હતી ભવાનીપુર અને નંદીગ્રામ આ બંનેની અને આખો જે ચિતાર છે તે થોડી વારમાં સ્પષ્ટ થઈ જશે। આંકડો ટીએમસી માટે ચોક્કસ ચિંતાનો વિષય હોઈ શકે છે। જી બિલકુલ, તો અલગ અલગ આંકડાઓ સતત આવી રહ્યા છે અને ટ્રેન્ડ બદલાઈ રહ્યો છે। જો કે લગભગ મોટા ભાગે ચિતાર સ્પષ્ટ થઈ ગયો છે કે બંગાળમાં ભાજપની સરકાર આવી રહી છે। ઓકે, અને હવે નીરુ વોટશેર સમજી લઈએ કઈ પાર્ટી ખૂબ વધારે મહત્વપૂર્ણ। બિલકુલ જી, તો અત્યારે આપણે જે જોઈ રહ્યા છીએ પાર્ટી વાઇઝ રિઝલ્ટ અત્યારે જોઈ રહ્યા છે અને ખાસ કરીને અહીં આપણે જણાવી દઈએ આ તમામ વોટ શેર જે છે ભાજપનો વોટ શેર જે છે તે આપ જોઈ રહ્યા છો કે કેટલી મોટા ભાગે અત્યારે 45.05% ભાજપને વોટ શેર અહીં જોવામાં આવી રહ્યો છે। તો તમે જે વોટ શેરની અત્યારે વાત કરી, વોટ શેરના આંકડાઓ અત્યારે જે વલણો સામે આવી રહ્યા છે તે પ્રમાણે આ રીતે છે। જ્યારે કે એઆઈટીસીની વાત કરીએ તો 40.94% વોટ શેર અહીં જોવા મળી રહ્યો છે। સૌથી વધુ વોટ શેર જે મેળવી રહી છે પાર્ટી એ બીજેપી છે। લગભગ 45.05%નો વોટ શેર અત્યારે ભાજપને મળતો દેખાઈ રહ્યો છે। जी बिल्कुल, सीपीआईની વાત કરીએ તો માત્ર 4.21%નો વોટ શેર સીપીઆઈનો છે। જો કે મમતા સત્તામાં આવ્યા ત્યારબાદથી સીપીઆઈનો પૂરી રીતે એમને ખાત્મો કરી દીધો હતો। કોંગ્રેસની વાત કરીએ લગભગ 3.25%નો વોટ શેર કોંગ્રેસને મળી ગયો છે। 3.25%નો વોટ શેર કોંગ્રેસને, જેની સામે ભાજપને 45%નો વોટ શેર છે। એટલે ભાજપ ચોક્કસ મેદાન માળી રહ્યું છે।